એપલના ડિવાઇસ છે કે જે એન્ડ્રોઇડ કરતાં વધારે સેફ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરશું ટેકનોલોજી જગતના બે મોટા પ્લેટફોર્મ્સ એપલ અને એન્ડ્રોઇડ. ખાસ કરીને આપણે જાણશું કે કેમ ઘણીવાર લોકો માને છે કે એપલ ડિવાઇસ એન્ડ્રોઇડ કરતાં વધુ સેફ છે. ચાલો હવે એક મુદ્દો સમજીએ. ફર્સ્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટેબિલિટી. એપલના iOS ને એપલ પોતે જ વિકસાવે છે અને હાર્ડવેર પણ પોતે બનાવે છે, એટલે કે તેઓ બંને પરફેક્ટલી મેચ થાય છે. કે જ્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ બનાવે છે, પણ તેને ઘણા જુદા જુદા બ્રાન્ડ્સ ઉપયોગ કરે છે, જેમ કે સેમસંગ, વિવો, ઓપ્પો, ઝિયોમી વગેરે. અને તે પરિણામ એ છે કે એન્ડ્રોઇડ ડિવાઇસીસમાં ક્યારેક કમ્પેટિબિલિટી ઇશ્યુઝ અને બગ્સ વધારે જોવા મળે છે, જ્યારે iOS ઘણા મોર પોલિશ્ડ અને સ્ટેબલ હોય છે. સેકન્ડ, સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી. એપલ હંમેશા યુઝરના ડેટા અને પ્રાઇવસી માટે મજબૂત સ્ટેન્ડ લે છે. તેઓ થર્ડ પાર્ટી ટ્રેકર્સને ખૂબ જ મર્યાદિત રાખે છે. એપલના સફારી બ્રાઉઝરમાં એન્ટી ટ્રેકિંગ ફીચર પણ હોય છે અને એપ ઇન્સ્ટોલ કરતા પહેલા તમને તમામ પરમિશન માટે સમજાવે છે. એન્ડ્રોઇડમાં ગૂગલ ઘણા સમયથી યુઝર ડેટાને એડ્સ માટે ટ્રેક કરે છે, તેથી ઘણીવાર તમારી સરખામણીમાં તમારા વિશે વધુ જાણે છે ગૂગલ. થર્ડ છે સોફ્ટવેર અપડેટ. iOS માટે અપડેટ બધા મોડેલ્સ માટે એકસાથે રોલ આઉટ થાય છે અને 4 થી 5 વર્ષ જૂના આઈફોનને પણ અપડેટ્સ મળતા રહે છે, જ્યારે એન્ડ્રોઇડની અંદર આઈફોનની કમ્પેરિઝનમાં ઓછા અપડેટ્સ મળતા હોય છે. ફોર્થ છે ઇકોસિસ્ટમ ઇન્ટિગ્રેશન. એપલના ડિવાઇસીસ વચ્ચે ખૂબ જ સરસ કોઓર્ડિનેશન હોય છે. આઈફોન, મેકબુક, એપલ વોચ, એરપોડ્સ એકબીજાની સાથે સિમલેસ કામ કરે છે. કોલ હોય કે મેસેજ ઘણું બધું મેકબુક પર પણ એક્સેસ કરી શકાય છે. એન્ડ્રોઇડથી તો તરત જ ફાઇલ ટ્રાન્સફર થઈ જાય છે. યુનિવર્સલ ક્લિપબોર્ડથી મોબાઈલથી કોપી કરો અને લેપટોપમાં પેસ્ટ કરી શકો છો. જ્યારે એન્ડ્રોઇડમાં ગૂગલ કે સેમસંગ પણ પોતાનું ઇકોસિસ્ટમ બનાવે છે, પણ એપલ જેટલી સ્ટેબલ અને યુનિવર્સલ ઇન્ટિગ્રેશન નથી. પાંચમું છે એપ સ્ટોર ક્વોલિટી. એપલ એપ સ્ટોરમાં એપ્સને ખૂબ જ ટેસ્ટિંગ પછી એપ્રુવ કરવામાં આવે છે. એમની સરખામણીમાં એન્ડ્રોઇડના પ્લે સ્ટોર કમ્પેરેટિવલી ઓછું કંટ્રોલ હોય છે, તેથી ફેક એપ્સ અથવા મેલિસિયસ એપ્સની સંખ્યા પણ વધારે હોય. છઠ્ઠું છે પરફોર્મન્સ અને ઓપ્ટિમાઇઝેશન. એપલ પોતાના ચિપ્સ પણ પોતે જ બનાવે છે, જેમ કે A સિરીઝ ચિપ્સ એ ખૂબ જ ફાસ્ટ, એફિશિયન્ટ અને AI ઓપ્ટિમાઇઝ્ડ હોય છે. એન્ડ્રોઇડ ફોનમાં સ્નેપડ્રેગન કે મીડિયાટેક ચિપ્સ હોય છે, જે દરેક બ્રાન્ડ અલગ અલગ રીતે ઓપ્ટિમાઇઝ કરે છે. બેન્ચમાર્ક અને રિયલ વર્લ્ડ ટેસ્ટમાં પણ આઈફોન્સ વધુ રિસ્પોન્સિવ અને ફાસ્ટ પરફોર્મ કરે છે, ખાસ કરીને હેવી ગેમિંગ, વિડીયો એડિટિંગ જેવા ટાસ્કમાં. સાતમું છે બિલ્ડ ક્વોલિટી અને ડિઝાઇન. એપલ હંમેશા પ્રીમિયમ ડિઝાઇન અને મટીરિયલ્સ માટે જાણીતી છે. એરક્રાફ્ટ ગ્રેડ એલ્યુમિનિયમ, સિરામિક સીલ્ડ ગ્લાસ. જ્યારે એન્ડ્રોઇડમાં ઘણા ફ્લેગશિપ ફોન પણ શાનદાર હોય છે, પણ બજેટ સેગમેન્ટમાં બોડી અને ઓછા મટીરિયલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે. આઠમું છે રીસેલ વેલ્યુ. આઈફોન્સ રીસેલ વેલ્યુ વધારે જાળવે છે. 2-3 વર્ષ પછી પણ આઈફોન સારી કિંમતમાં વેચાઈ શકે છે, જ્યારે એન્ડ્રોઇડ ફોન ઝડપથી મૂલ્ય ગુમાવે છે, ખાસ કરીને મિડ રેન્જ અને લો એન્ડ મોડલ. ઇન શોર્ટ મિત્રો, બંને પ્લેટફોર્મના પોતાના ફાયદા છે. જો તમે બજેટ ફોન લેશો, કસ્ટમાઇઝ કરવાનું પસંદ કરો છો અને ગૂગલ સર્વિસીસને હેવીલી યુઝ કરો છો, તો એન્ડ્રોઇડ સારું રહેશે. પણ જો તમે સ્ટેબિલિટી, સિક્યુરિટી, પ્રીમિયમ ફીલ અને લોંગ ટર્મ વેલ્યુ પસંદ કરો છો, તો તમારા માટે એપલ પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ છે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.